બધાને શિવરાત્રીના હર હર મહાદેવ। આજે આપણે આવી ગયા છે કાવી કંબોઈ। કાવી કંબોઈ ભાઈ સમુદ્ર દેવતા જ્યાં ભગવાન શિવજીના જળાભિષેક કરવા આવે છે રોજે જ ત્યાંથી એટલે કે સ્તંભેશ્વર મહાદેવના મહાશિવરાત્રી સ્પેશિયલ વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને। જયેશ મોચી વ્લોગ્સ જયેશ.explore હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયની સાથે સ્તંભેશ્વર મહાદેવ આજે તમને બતાવવાના છે। વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો, બધા જ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો। ચાલો સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરાવીએ અતિ પવિત્ર પાવન મહાશિવરાત્રિના દિવસે। તો આ છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર, જોઈ લો। અહીંયાથી એન્ટ્રી લઈએ છીએ, બધી જ સુવિધાઓ કેવી છે મંદિરની અંદર તમને બતાવીએ, જોઈ લો। આ છે મેઇન સ્તંભેશ્વર મહાદેવનું પરિસર, તમે જોઈ રહ્યા છો। આ રીતની વ્યવસ્થા છે, બહુ જ સરસ એવી મંદિરની વ્યવસ્થાઓ છે, જ્યાં લાઇનબંધ તમે ઊભા રહીને આ લાઇનમાં જઈને દર્શન કરી શકશો। અને અહીંયા અલગ અલગ ચિત્રો દ્વારા અલગ અલગ વસ્તુઓની માહિતી તમને આપેલી છે। આસપાસના ચિત્રોમાં તમને જોવા મળી રહ્યું છે કે સ્તંભેશ્વર મહાદેવ તીર્થમાં અમાવસ્યા અને પૂનમના દિવસે સ્નાન કરવા માટે કેવી ભીડ હોય છે એ બધું તમને અહીંયા ચિત્રના માધ્યમથી જોવા મળ્યું છે। તો જે પણ લોકો ભાઈ અમાસ અને પૂનમના દિવસે ભાઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં આવ્યા છે એ બધા જ લોકો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો। અને આ એ સમયના ચિત્રો છે, તમે જોઈ રહ્યા છો કે સ્તંભેશ્વર મહાદેવના દીર્ઘકાલે પૂજન પ્રાર્થના કરતા વિદ્યાનંદજી મહારાજ જે અહીંયાના કરતા ધરતા છે એ કેવી રીતનું મંદિર હતું ત્યારની પૂજા કરી રહ્યા છે। અને આ છે સ્તંભેશ્વર મહાદેવ દર્શન, આપણે અંદર જઈને દર્શન પણ કરીશું। અને આ રીતે શ્રદ્ધાળુઓની ભીડ હોય છે ભાઈ કાયમ મંદિરમાં। અને મંદિરનું જે વખતે કામ ચાલતું હતું, આજે તમે પરિસર અત્યારે બનેલો જોઈ રહ્યા છો, એ પરિસર બનતું હતું એ વખતનું આ ચિત્ર અહીંયા છે। અને આ રીતનું કંઈક પાણીની જ્યારે ભરતી આવે છે તો સમુદ્ર દેવતા દ્વારા ભગવાન શ્રી સ્તંભેશ્વર મહાદેવજીના જળાભિષેક કરે છે ત્યારે મંદિર આટલે સુધી ડૂબી જાય છે। એટલે કે આપણે જે સ્તંભ આગળ ઊભા છે, જે રસ્તા આગળ ઊભા છે, કરીબ 5 થી 6 ફૂટનો માણસ હોય તો પણ ડૂબી જાય એટલે સુધી આ બીજી ત્રીજી ઈંટ સુધીનું પાણી આવી જાય છે। અને અંદર જઈને આપણે જોઈએ છીએ કે મંદિરની અંદર જે મંદિરનું પરિસર છે ત્યાં ક્યાં સુધીનું આપણને પાણી જોવા મળે છે। જે આખા દિવસની અંદર પાણી આવ્યું હતું એ આ રીતનું તમને કંઈક જોવા મળી જશે બધા દૃશ્ય અહીંયા। તો બધી જ વિગતોની સાથે આગળ વધી રહ્યા છે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। અને સ્પેશિયલી હું તમને કહી દઉં કે આજે જોઈ લો તમારી માટે, અરે મારી માટે મેં પોતે આખો ભગવા રંગના વસ્ત્ર ધારણ કર્યા છે। બહુ જ સરસ એવી જોરદાર તમારી માટે રીલ્સ વિડીયો ફોટો કાઢ્યા છે। બહુ જ સરસ તમને બધી જ વસ્તુઓ સ્તંભેશ્વર મહાદેવના આખા ઇતિહાસથી લઈને દરેકે દરેક વસ્તુઓ રીલ્સ અને વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી છે। હર હર મહાદેવ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો અને તમારા ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો। ફૂલ વિડીયો જરૂરથી જોજો સ્તંભેશ્વર મહાદેવનું। તો આપણે લગભગ પહોંચી ગયા છે પરિસરની નજદીક, જોઈ લો। તો અહીંયાથી આપણે આગળ જવાના છે ભગવાન શંકરના સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અંદર। તો અત્યારે આપણે જઈ રહ્યા છે સ્તંભેશ્વર મહાદેવના ગર્ભગૃહની અંદર। જો અહીંયા આપણે પહોંચી ગયા છે અને આપણી સામે જ મહાદેવ છે, બતાવું તમને દર્શન જોઈ લો। અત્યારે આપણે એક્ઝેક્ટ કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના ગર્ભગૃહની અંદર છે, તમે જોઈ રહ્યા છો। બધા જ અહીંયા દર્શન કરી રહ્યા છે અને પાણી ચડાવી રહ્યા છે। આ જે પિલર તમે જોઈ રહ્યા છો અહીંયા તમને બતાવું કે પાણી જે સમુદ્રનું છે એ જોઈ લો। પિલર આટલે સુધીને અડધે સુધીને આપણને ભીના થયેલા દેખાય છે, એટલે આટલે સુધી તો પાણી હતું જ। એટલે સમુદ્ર જ્યારે આવે છે ત્યારે આટલે સુધી મંદિર ડૂબી જાય છે, જોઈ લો। ટ્રી પર જ આવી રીતે ઘંટનાદ કરી તમે નીચે આવો છો ગર્ભગૃહમાં દર્શન કરો। લોક માન્યતા મુજબ શિવપુત્ર કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ થયો, પરંતુ ત્યારબાદ તેમને શિવ ભક્તને સંહાર કર્યાનો દુઃખ થવા લાગ્યું। તેના પશ્ચાતાપ રૂપે તેમણે શિવલિંગની સ્થાપના કરી, અહીં વર્ષો સુધી તપ કર્યું અને શિવજીને પ્રસન્ન। પૌરાણિક કથાઓ મુજબ આ મંદિરનું નિર્માણ દેવતાઓએ કરાવ્યું હતું। કહેવામાં આવે છે કે ભગવાન શિવના પુત્ર કાર્તિકે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કર્યા બાદ અહીં શિવલિંગ સ્થાપિત કર્યું હતું। ત્યારથી આ સ્થાન
તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં કાવી કંબોઈ ગામ પાસે આવેલા અતિ પ્રાચીન અને અનોખું મંદિર છે. આ મંદિરની સૌથી વિશેષ બાબત એ છે કે અરબી સમુદ્રની લહેરોની સાથે દિવસમાં 2 વખત પૂરેપૂરા પાણીમાં સમાઈ જાય છે અને ફરી બહાર દર્શન કર્યા, શિવલિંગના પાણી ચડાયું, બહુ સરસ એવા દર્શન થાય છે. અત્યારે ભરતી નથી. જો અગર તમારે દર્શન કરવા છે તો દિવસ દરમિયાન 11 વાગ્યાથી 4-5 વાગ્યા સુધીમાં આવી જજો તો તમારા દર્શન સરસ એવા થઈ જશે. બાકીનો જે સમય છે એ સમયની અંદર શંકર ભગવાન પાણીની અંદર લીન હશે તો એ ટાઈમે તમને દર્શન કરવામાં થોડી શું આખી રાત તમારે વેટ કરવો પડશે શંકર ભગવાનનો, નહીં તો આખી રાત તમારે ઊભું રહેવું પડે કે એવી તકલીફ ના પડે એટલે મેં તમને સમય બતાવી દીધો છે. તો અત્યારે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવની પ્રદક્ષિણા પથ પરથી આપણે નીકળી રહ્યા છે. જ્યાં તમે જોઈ રહ્યા છો ખંભાતના અખાતની આવવાની રાહ જોઈ રહ્યા છે. સમુદ્ર દેવતા જ્યારે ભગવાન શિવજીને અભિષેક કરવા માટે આવે છે, લોકો દર્શન કરીને અહીંયા રાહ જોઈ રહ્યા છે. તો આજે મહાશિવરાત્રિના અતિ પાવન પર્વ પર તમને સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરાયા છે. તો આ વિડીયોના માધ્યમથી દર્શન કરી તમારા ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરજો. સ્તંભેશ્વર મહાદેવના તમે દર્શન કરવા મહાશિવરાત્રિના દિવસે આવો છો તો અહીંયા બહુ જ મોટો ભવ્ય મેળો ભરાય છે. જેવો અમાસ અને પૂનમ પર જેવી ભીડ તમને સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જોવા મળે છે એવી જ એના કરતાં પણ વધારે ભીડ મહાશિવરાત્રિના દિવસે હોય છે. કારણ કે આ ધરતી પર સૌથી મોટો મેળો મહાશિવરાત્રિના દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિર પર થાય છે. મંદિરના દર્શન પ્રદક્ષિણા પછી હવે આપણે એ સ્થળ તરફ વધી રહ્યા છે જ્યાં આપણને નંદી મહારાજના દર્શન કરવા મળશે. તો જ્યાં શંકર ભગવાન છે એની બરોબર સામે અહીંયા તમે જોઈ રહ્યા છો આ છે અહીંયા નંદી મહારાજ. ઉપર જઈએ તમને દર્શન કરાવું છું. તો આ છે નંદી મહારાજ તમે જોઈ રહ્યા છો અને બરોબર સામે સ્તંભેશ્વર મહાદેવ. જો અહીંયા સામે સ્તંભેશ્વર મહાદેવ છે સેન્ટરમાં, અહીંયા છે અને અહીંયા છે બરોબર સામે નંદી મહારાજ જ્યાંથી તમને દર્શન કરાવી રહ્યો છું. જો તો ભાઈ કાવી કંબોઈના દર્શન કરાવી રહ્યા છે તમને અને મંદિર પરિસરથી આપણે એક તરફ સમુદ્ર તરફ જઈ રહ્યા છે. સમુદ્ર તરફ જઈ રહ્યા છે. તમને સમુદ્રનો વ્યૂ બતાવીએ કેવો છે ખંભાતનો અખાત અને કેટલું દૂર તમે જોઈ રહ્યા છો કે ખંભાત આ બાજુ સમુદ્ર અને ભગવાન સ્તંભેશ્વર મહાદેવ નું મંદિર છે અને બધી જ બાજુ પાણી જ પાણી, હે ને? કોઈ જમીન નહીં, જમીન પર જ પાણી હોય. આ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ગુપ્ત તીર્થ તરીકે પણ ખૂબ જ જાણીતું છે. તો ગુપ્ત તીર્થ તરીકે જાહેર થવા પાછળ પણ એક મોટી કથા છે. જેના અનુસાર જ્યારે પૃથ્વી પરના બધા જ તીર્થો એકત્રિત થઈને એક વખત બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી બધા જ તીર્થોને સાથે જોઈને ખૂબ ખુશ થઈ ગયા. તીર્થોએ બધામાં શ્રેષ્ઠ તીર્થ કોણ છે એ બાબત જણાવવા માટે બ્રહ્માજીને કહ્યું. ખૂબ વિચાર કર્યા બાદ કંઈ ન સમજ પડતા તીર્થોને જ એ બાબતે જણાવવા માટે બ્રહ્માજીએ કહ્યું. ત્યારે સર્વ તીર્થ મૌન રહ્યા પણ સ્તંભેશ્વર તીર્થે પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું. કારણ કે ત્યાં દરિયા અને મહી નદીના સંગમ ઉપરાંત દેવોના સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ છે. આ સાંભળી ધર્મદેવે આવા અહંકારી વચનના બદલે સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમે તીર્થ તરીકે ક્યારેય પણ પ્રસિદ્ધિ નહીં પામો, તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત જ રહેશે. સાથે જ સ્તંભેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા કંબોઈ ગામ ખાતે આવેલું પૌરાણિક તીર્થ છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવજીનું શિવલિંગ આવેલું છે. મહી સંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાથી માન્યતા પ્રવર્તે છે મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે. આ સ્થળ ગુપ્ત તીર્થ અને સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે. આ મંદિર દરરોજ સમુદ્રમાં 2 વખત ડૂબી જાય. મહાદેવના દર્શન કરવાથી બધા જ પાપ બળીને ખાક થઈ જાય છે એવી માન્યતા છે. અમાવસ્યા અને પૂનમના દિવસે ખાસ ભીડ રહે છે અને મહાશિવરાત્રિના દિવસે મહામેળો પણ અહીં યોજાય છે.
મંદિર પરિસરમાંથી બહાર નીકળતાની સામે જ એટલે કે જ્યાં મંદિર છે મેન, આ છે સ્તંભેશ્વર મહાદેવનું મેન મંદિર અને આ રસ્તેથી આપણે અંદર આવીએ છીએ અને આ છે યજ્ઞશાળા. અહીંયા જ તમને યજ્ઞશાળા મળશે અને ઉપર પણ આશ્રમ છે, ત્યાં ઉપર આશ્રમમાં આપણે જઈએ દર્શન કરવા. અન્નપૂર્ણા મહાપ્રસાદી તરફ આપણે ઉપર આવી ગયા છે અને ધોતિયું જીવનમાં પહેલી વાર પહેર્યું છે એટલે બહુ તકલીફ પડે બહુ છે. તકલીફ પડે છે, પણ ઉપર તો આવી જ ગયા અન્નપૂર્ણા આશ્રમમાં. જો આ રીતનો નજારો છે, આ છે આખું આશ્રમ પરિસર. અત્યારે આપણે જે આ યજ્ઞશાળા અને આશ્રમથી નીચે આપણે જઈ રહ્યા હતા, ત્યાંથી જ તમને સ્તંભેશ્વર મહાદેવનો જોરદાર વ્યૂ જોવા મળશે. જોયું આખું મંદિર પરિસર અહીંયાથી જ તમે દર્શન કરી શકશો બહારથી. ઘોડા બગી બી ખાવાનું ચાલુ. અરે રામ રામ, શું થયું લા ભાઈ? પંચર પડી ગયું. ના ના ના, પંચર ના પડેલા આમાં. તો જો સ્તંભેશ્વર મહાદેવમાં આપણે ઘોડા બગીની સવારી કરી રહ્યા છે. આ રહ્યો આપણો ઘોડો, જોઈ લો છે ને. અને આવી રીતની સવારી છે. એક માણસના આ લોકો 20 રૂપિયા લે છે અને પાછો ડિસ્કાઉન્ટ પણ આપે છે. તો ભાઈ અહીંયા આવો ફરવા તો આ ઘોડા બગીમાં જરૂર બેસો. હા, આ રહ્યા ઘોડા બગીવાળા, એટલે ઘોડા બગીમાં બેસજો, બહુ મજા આવે છે. જો આ રહ્યા આપણા ઘોડા બગીવાળા ભાઈ. શું નામ છે ભાઈ તારું? યશ. કાયમ હોય છે અહીંયા? હા, કાયમ યશ અહીંયા જ હોય છે ને આવી રીતે ઘોડા બગીમાં તમને ફેરવે છે. જો ભાઈ બહુ મજા આવશે. હજુ તો ઘોડો ફાસ્ટ દોડશે કે નહીં લે ભાઈ આપણો ઘોડો? રિટર્નમાં? અચ્છા અચ્છા, ઓકે, હા બરાબર છે. તો ભાઈ જો આપણે તો આખી ટ્રેન ભરી લીધી છે ને અમારું વેફર અમારું ચાલુ જ છે. છે આપણા ઘોડાવાળા યશભાઈ આવી રીતે તમને ફેરવે છે. જો આ છે આખો સમુદ્રના કિનારે ભાઈ ઘોડાવાળાઓનું રાજ ચાલે છે અને તમને ગોલ ગોલ ચારો તરફ બધે જ તમને જઈ જવું હોય તે લઈ જાય છે. જો તો સામે તમે જે તૈયારીઓ જોઈ રહ્યા છો, આ છે મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. તમે આવજો, મેળાનો આનંદ લેજો અને દર્શન કરીને વિડીયો શેર કરી. ભાઈ આપણને શીખવાડે પણ છે અને હોર્સ રાઇડિંગ કરવા પણ મળે છે. 50 રૂપિયા લો છો ને ભાઈ? 50 રૂપિયા એક રાઉન્ડના લે છે. બહુ સરસ હોર્સ રાઇડિંગ પણ કરાવે છે. જો આપણે તો ધોતી બોતી પહેરીને હોર્સ રાઇડિંગ કરવા બેસી ગયા છે. તો તમે સ્તંભેશ્વર મહાદેવની મુલાકાત લો તો ભાઈ આવી બધી રાઇડોની જરૂરથી મુલાકાત લેજો. જો બહુ મજા આવે છે.